આજે આપણે બનાવીશું ટેસ્ટી અને હેલ્ધી એવા જુવારમાંથી બનતા ચીલા, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ સારા લાગે છે. સાથે સાથે તે હેલ્થ માટે પણ સારા છે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીં માપ માટે એક મેં બાઉલ લીધું છે. તો 1 અને અડધો બાઉલ હું લઈશ જુવારનો લોટ, 1 બાઉલ લઈશું રવો અને સાથે 1 બાઉલ લઈશું આપણે દહીં. હવે આ ત્રણેય સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરતા જઈશું અને જરૂર લાગે એટલું પાણી એડ કરીને થોડું ફરીથી મિક્સ કરી દઈશું. અહીં આપણે લીધું છે છીણેલું ગાજર, છીણેલી દૂધી, કોથમીર અને ઝીણા સમારેલા કેપ્સિકમ, એને મિક્સ કરી દઈશું. હવે આપણે મિક્સરમાં થોડુંક ફૂડ સોલ્ટ ઉમેરી દઈશું અને તેના ઉપર થોડુંક પાણી રેડીને એક જ ડિરેક્શનમાં હલાવતા દઈશું, જેથી આપણું જે મિક્સર છે એકદમ ફ્લફી તૈયાર થઈ જશે. ત્યારબાદ આપણે એને લોખંડની તવી પર આ રીતે પાથરી દઈશું અને તેના પર પછી આપણે એને ઢાંકીને કવર કરી દઈશું. બીજી બાજુ મેં નોનસ્ટિક પેન પર પણ આ રીતે પાથરીને પુડલો તૈયાર કર્યો છે. તમે જોઈ શકો છો, દેખવામાં અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી અને જુવારનો લોટ હોવાથી તે હેલ્ધી પણ ખૂબ જ રહે છે. આપણને ખબર જ છે કે જુવાર જે છે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય છે, જેથી સુગર કંટ્રોલમાં રહે છે. આ રીતે તમે પણ બનાવી શકો છો. હેતુ